રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ તરીકે રોટેરિયન સુનિલ નેવે શપથ ગ્રહણ કર્યા હતા, જ્યારે ઇનરવ્હીલ પ્રમુખ તરીકે હર્ષા જકરિયા બન્યા હતા. રવિવાર તારીખ 30મી જૂન અંકલેશ્વર જીઆઈડીસીના ગણેશ બેન્ક્વેટ ખાતે રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરનો 47મો શપથ ગ્રહણ સમારંભ યોજાયો. ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ તરીકે હર્ષા જકસિયાને ડિસ્ટ્રિક્ટ ચેરમેન ભાવિકા દિયોરે શપથ લેવડાવ્યા. વિદાય લેતા પ્રમુખ કૈલાસ ગજેરાએ પ્રેસિડેન્ટ કોલર પિન અર્પણ કર્યા હતા. રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રેસિડેન્ટ તરીકે રોટેરિયન સુનિલ નેવેને ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ તુષાર શાહે શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઓનરરી મેમ્બર તરીકે ઓએનજીસી અંકલેશ્વરના હેડ વિજયકુમાર ગોખલેને અને બૌડા ભરૂચના સીઈઓ શ્રી એન.આર. ધાંધરને ડિસ્ટ્રિક્ટ ગવર્નર ઇલેક્ટ તુષાર શાહ, 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર અશોક પંજવાણી, 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર પરાગ શેઠ, 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંતોષ પ્રધાન, આસિસ્ટન્ટ ગવર્નર અશ્વિન મોદીએ સન્માનિત કર્યા હતા. રોટેરિયન સુનિલ નેવેએ સ્વીકૃતિ પ્રવચનમાં આખા વર્ષના પ્રોજેક્ટ અને પ્રોગ્રામની વિગતવાર માહિતી આપી હતી, જેમાં રોટરી ક્રેડિટ કોઓપરેટિવ બેંક, વિયેતનામમાં રોટરીની મીટિંગ, જોધપુર કોન્ફરન્સમાં સક્રિય ટ્રેનિંગ પ્રોગ્રામ, કૌન બનેગા કરોડપતિમાં સભ્યોની સાથે મુંબઈની ટૂર, રોટરીના 19 પરમેનન્ટ પ્રોજેક્ટને વેગવંતા બનાવવાની ખાતરી આપી હતી. પીડીજી અશોક પંજવાણીએ મીરાબેનના ની રિપ્લેસમેન્ટ ઓપરેશનના કારણે સમારંભમાં ઉપસ્થિત નથી. એમણે ઇનરવ્હીલ અને રોટરીની ટીમને શુભેચ્છા પાઠવી છે અને રોટરી ફાઉન્ડેશનમાં રોટેરિયન તરફથી મળેલા દાન માટે સૌને અભિનંદન પાઠવ્યા હતા. ગુમાનદેવ મંદિરના મહંત મનમોહન દાસજીએ રોટરી અંકલેશ્વર કલ્યાણકારી પ્રોજેક્ટ કરતી આવી છે, જેનો હું સાક્ષી છું. સૌ પર ગુમાનદેવના હનુમાન દાદાની કૃપા વરસતી રહેશે. જય શ્રી રામ કહી આશીર્વચન આપ્યા હતા. સમારંભનું સુંદર સંચાલન રાજેશ શાહ અને મોના શાહે કર્યું હતું.